ખબરોથી ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સવારે 6 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી 146 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। આણંદની વાત કરીએ તો આણંદના બોરસદમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। પંચમહાલના ગોધરામાં પણ 4 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી રહી છે। આ સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આ સાથે જ માંડવી અને ભચાઉમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે કચ્છમાં પણ દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। વાત કરીએ ભાવના નગરી ભાવનગરની, સિહોરમાં 2.5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ દ્વારકાના ખંભાળિયામાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। આ સાથે વાત કરીએ તાપીની તો તાપીના ડોલવણમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છના અંજારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ વાત કરીએ અન્ય ભાગોની તો નડિયાદમાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। આ સાથે જ અન્ય 136 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં અવિરત મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। આ સાથે જ આણંદની વાત કરવામાં આવે તો આણંદના બોરસદમાં ગઈકાલે મેઘો મહેરબાન થયો, 4 ઇંચ વરસાદ પડ્યો અને જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। આ સાથે જ વાત કરવામાં આવે ગુજરાતના અન્ય ભાગ કચ્છની તો કચ્છમાં ખૂબ સારો વરસાદ નોંધાયો। ગાંધીધામ, માંડવી, ભચાઉ, વંજાર, અબડાસા આ તમામ તાલુકાઓમાં મેઘો મહેરબાન થયો અને દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેને લઈને કહી શકાય છે કે એક બાજુ સ્થાનિકોને પણ ભારે ગરમી બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરતા ગરમીથી હાશકારો સ્થાનિકોએ અનુભવ્યો હતો। આ સાથે જ વાત કરીએ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાત કરીશું તાપીની તો તાપીમાં પણ દિવસભર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ડોલવણમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। અન્ય તાલુકામાં પણ ખૂબ સારો વરસાદ નોંધાયો છે। ત્યારે હવે કહી શકાય કે રાજ્યમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ ભાગોમાં ખૂબ સારો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। એક અહેવાલ સામે આવ્યો હતો, તે મુજબ તે અહેવાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 44% જેટલો વરસાદ નોંધાયો છે। નવા નીરની આવક પણ થઈ છે। ડેમોની જો વાત કરવામાં આવે તો ડેમો પણ હવે કહી શકાય કે નવા નીરની આવક સાથે જ તેના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।